हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू काइजन प्लस एज्युकेशन। આગળના બે લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, રાસાયણિક સમીકરણ અને રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું એના વિશેનો અભ્યાસ કર્યો। હવે આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય એ શીખવાના છીએ। આ લેક્ચરના અંદર રાસાયણિક સમીકરણ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે એક દળ સંચયનો નિયમ એક ખાસ ફોલો થવો જોઈએ। એમાં એવું કહે છે કે પ્રક્રિયકનું જે દળ છે એ જ દળ નિપજનું રહેવું જોઈએ। એટલે કે પ્રક્રિયકોનો જે અણુભાર કે પરમાણુ ભારનો ટોટલ થાય છે સેમ ટોટલ નિપજનો પણ થવો જોઈએ। દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી। એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય। એટલે કે નિપજનું કુલ દળ કેટલું હોય, પ્રક્રિયકમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય। બરાબર। આ પહેલાં આપણે માળખાકીય સમીકરણ જોયું। પહેલાં તો જોયું કે શબ્દ સમીકરણ કેમ લખી શકાય, પછી જોયું કે એને હજી શોર્ટ ફોર્મમાં લખવું હોય તો માળખાકીય રીતે સમીકરણ લખાય। હવે શોર્ટ ફોર્મમાં મળ્યું એને વધુ માહિતીપ્રદ અને સરળ બનાવવા માટે આપણે સમતોલિત કરવું જરૂરી છે સમીકરણ। એ સમતોલિત સમીકરણ લખવાનું હવે શીખીશું। ત્યારબાદ આપણે શીખીશું કે સમતોલિત સમીકરણ છે હવે એના અંદર દ્રવ્યની અવસ્થા, પ્રક્રિયકો કોઈ બે કે બેથી વધારે પ્રક્રિયક હોય તો એ દરેક પ્રક્રિયકની અવસ્થા કેવી છે, ઘન પ્રવાહી વાયુ છે અથવા તો પાણીમાં બનાવેલું તેનું સોલ્યુશન છે। નિપજ મળે છે તો નિપજ કઈ અવસ્થામાં મળે છે આપણને એના વિશેની માહિતી પણ લખી શકીએ। તદુપરાંત પ્રક્રિયાની પરિસ્થિતિ, કઈ કન્ડિશનમાં પ્રક્રિયા કરવામાં આવે છે, તાપમાન, દબાણ વગેરે, એ પણ વધુ માહિતી મેળવવા માટે આવી રીતના સમીકરણને લખવામાં આવે। તો આજના લેક્ચરમાં આપણે જોઈએ કે કોઈ રાસાયણિક સમીકરણ છે એને સમતોલિત કેવી રીતે કરવું। પહેલાં આપણે જોઈશું થોડા એક્ઝામ્પલ દ્વારા અને ત્યારબાદ સ્ટેપ વાઇઝ સમજશું કે કેવી રીતે રાસાયણિક સમીકરણ સમતોલિત કરી શકાય। તો અહીંયા જો કે બીજો શબ્દોમાં કીધું છે જે દળ સંચયનો નિયમ છે એને બીજા શબ્દોમાં સમજાવો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે। તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે। આપણે માળખાકીય રાસાયણિક સમીકરણ જોયું હતું। આ સમીકરણ જોયું હતું કે Mg છે એની O2 સાથે પ્રક્રિયા થાય તો Mg પ્લસ O2 આપણને MgO મળે। બરાબર। તો અહીં જુઓ કે પ્રક્રિયક તરફ કોઈ પ્રક્રિયા આપણે લખીએ એની ડાબી તરફ લખીએ છીએ આપણે પ્રક્રિયકો અને જમણી તરફ લખીએ છીએ નિપજ। બરાબર। તો અહીંયા પ્રક્રિયક તરફ એક મેગ્નેશિયમ છે, નિપજમાં એક મેગ્નેશિયમ છે। ચલો બરાબર। પ્રક્રિયક તરફ ઓક્સિજનના બે પરમાણુ છે, એક અણુ મતલબ બે પરમાણુ O2, જ્યારે અહીંયા ફક્ત એક ઓક્સિજન છે એટલે નિપજમાં એક ઓક્સિજનનું દળ ઓછું છે। તો એટલું દળ નિપજમાં પણ હોવું જ જોઈએ। બરાબર। એ જરૂરી છે। તો એવું આપણે શું કરીએ જેથી કરીને પ્રક્રિયક તરફ અને નિપજ તરફનું દળ સરખું થાય। જો એવું સમીકરણ આપણે મેળવી શકીએ તો આપણે તેને સમતોલિત સમીકરણ કહી શકીએ। બરાબર। તો આ જે સમીકરણ થયું એ માળખાગત સમીકરણ છે, માળખાકીય સમીકરણ કહેવાય। બરાબર। હવે આપણે એ માળખાકીય સમીકરણ છે એને સમતોલિત સમીકરણ કેવી રીતે કરી શકાય એ જોવાના છીએ। બરાબર। હવે જો પ્રવૃત્તિ 1.3 માટે શાબ્દિક સમીકરણ નીચે મુજબ લખી શકાય। પ્રવૃત્તિ 1.3 શું હતી યાદ કરો। આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર ઝીંકની ગ્રેન્યુલ્સ, ઝીંકની કણીઓ લીધી હતી, એના અંદર સલ્ફ્યુરિક એસિડ નાખ્યું હતું અને તેમાંથી હાઇડ્રોજન વાયુના પરપોટા બહાર નીકળતા હતા। એ પ્રક્રિયા આપણે પ્રયોગ કર્યો હતો। બરાબર। પ્રવૃત્તિ તો એ શું છે, ઝીંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ, એમાંથી આપણને નિપજ શું મળે છે, ઝીંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન। હવે આ થયું શબ્દ સમીકરણ। બરાબર। હવે ઝીંક લખ્યું ત્યાં ઝીંકની સંજ્ઞા લખી દો, સલ્ફ્યુરિક એસિડ લખ્યું ત્યાં સલ્ફ્યુરિક એસિડની સંજ્ઞા એટલે કે એનું અણુસૂત્ર H2SO4। હવે ઝીંક સલ્ફેટ, ઝીંક સાથે સલ્ફ્યુરિક એસિડમાંનો સલ્ફેટ જોડાઈ જશે અને શું બનાવશે, ઝીંક સલ્ફેટ ZnSO4
પ્લસ હાઇડ્રોજન એટલે કે H2 વાયુ. આટલું આપણે લખી દીધું. હવે આ થયું શબ્દ સમીકરણ હતું, એમાંથી આપણને મળ્યું માળખાગત સમીકરણ. હવે આપણે જોઈ લેવાનું કે પ્રક્રિયક તરફ અને નિપજ તરફ પરમાણુઓની સંખ્યા એટલે કે બંને તરફ જે દળ જે છે, પ્રક્રિયકોનું દળ અને નિપજનું દળ, એ સરખું થાય છે કે નહીં. તો એ ક્યારે ખબર પડે કે એમાં રહેલા પરમાણુઓ નિપજ તરફ અને પ્રક્રિયક તરફ સરખા થવા જોઈએ. તો અહીં તમે જુઓ સમીકરણમાં જોશો કે ઝિંક પ્લસ H2SO4 છે, બરાબર. તો હવે આ ચકાસવા માટે આપણે શું એક આવું ટેબલ બનાવવાનું રહેશે. બરાબર. તો અહીંયા શું છે, જો ટેબલના અંદર તત્વ, આ પ્રક્રિયામાં ટોટલ કેટલા તત્વ છે? એક તો ઝિંક છે, પછી હાઇડ્રોજન છે, સલ્ફર અને ઓક્સિજન. એ 4 તત્વો આપણે લખી દીધા. બીજું કે પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ કોણ હોય છે? પ્રક્રિયકમાં પરમાણુની સંખ્યા, અને રાઈટ હેન્ડ સાઈડ એટલે નિપજોમાંના પરમાણુની સંખ્યા. બરાબર, એ આપણે લખવાની છે. તો અહીં જો ઝિંક અહીંયા પ્રક્રિયક તરફ 1 છે, નિપજ તરફ પણ કેટલા છે? 1. તો બંનેમાં 1 લખી દીધું. હવે જો હાઇડ્રોજન અહીં છે 2, અહીં પણ કેટલા છે? 2. એટલે હાઇડ્રોજન 2 લખી દીધા પ્રક્રિયક તરફ અને નિપજ તરફ. ત્યારબાદ સલ્ફર અહીં છે 1 અને નિપજ તરફ પણ છે 1. હવે જો ઓક્સિજન અહીંયા ટોટલ કેટલા છે? 4, પ્રક્રિયક તરફ 4 અને નિપજ તરફ પણ ઓક્સિજન 4. તો પ્રક્રિયક તરફ અને નિપજ તરફ પરમાણુની સંખ્યા કેવી થઈ ગઈ? સરખી. ધેટ મીન્સ કે તમારું આપેલું રાસાયણિક સમીકરણ એટલે કે અહીં આપેલું રાસાયણિક સમીકરણ કેવું છે? સમતોલિત છે. તો હવે આપણે આને કોઈ સમતોલિત કરવાની જરૂર રહેતી નથી, ઓલરેડી સમતોલિત છે. બરાબર. તો દરેક સમીકરણો, દરેક રાસાયણિક પ્રક્રિયાઓ આપણે લખીએ તેના સમીકરણ સમતોલિત થવા જોઈએ. એ આપણી મેઇન વર્ક છે. બરાબર. હવે વધુ એક્ઝામ્પલ જોઈએ. અહીં શું કીધું કે સમીકરણ 1.3 એટલે આ જે સમીકરણ આપ્યું એ માં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી છે? સમાન થાય છે. બરાબર. તેથી તે સમીકરણ સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. નીચે દર્શાવેલા સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. હવે જો નીચે જે સમીકરણ દર્શાવેલું છે એ સમીકરણને આપણે સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. સમીકરણ શું છે? જો Fe plus H2O gives Fe3O4 અને H2O. અહીં નોટ કરો, Fe એટલે લોખંડ, Fe3O4 છે, એનું નામ શું થશે? એનું નામ થશે ફેરેસો ફેરિક ઓક્સાઇડ. એનું નામ થશે ફેરેસો ફેરિક ઓક્સાઇડ. આ નોટ કરી લેજો ખાસ તમારી નોટબુકમાં. આનું નામ છે ફેરેસો ફેરિક ઓક્સાઇડ. બરાબર. ફેરેક્સો ફેરિક ઓક્સાઇડ મતલબ કે અહીં Fe જે છે ને, Fe 2 સ્વરૂપે જોવા મળે. એક તો Fe+2 હોય અને એક હોય છે Fe+3. બરાબર. જ્યારે Fe+2 અવસ્થામાં હોય ત્યારે તેને ફેરસ કહેવાય અને +3 અવસ્થામાં હોય ત્યારે એને શું કહેવાય? ફેરિક. તો આ જે કમ્પાઉન્ડ જે મળ્યો છે નિપજ આપણને ફેરેસો ફેરિક ઓક્સાઇડ, એ 2 પદાર્થોનું મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? એક તો ફેરસ એટલે કે FeO, ઓક્સિજન -2 હોય છે વેલેન્સી. બરાબર. એની એટલે FeO, ત્યાં Fe+2 હોય, ઓક્સિજન -2 હોય, એટલે અહીંયા ફેરસ. અને બીજું છે Fe2O3, આનું મિશ્રણ છે. એટલે કે અહીં Fe+3 સ્વરૂપે હશે, ઓક્સિજન તો -2 જ હોય. એટલે અહીં જુઓ તમે કે Fe ટોટલ 3 છે, એટલે 2 ને 1 3. ઓક્સિજન કેટલા છે? 4. 3 ને 1 4. એટલે ટોટલ શું થયું? ફેરેસો ફેરિક ઓક્સાઇડ. એટલે ફેરસ ઓક્સાઇડ પ્લસ ફેરિક ઓક્સાઇડ. એટલે આ શેનું છે મિશ્રણ? ફેરસ ઓક્સાઇડ પ્લસ
ફેરિક ઓક્સાઇડ, એટલે અહીંયા તમારે લખી દેવાનું કે FeO પ્લસ Fe2O3 નું મિશ્રણ છે. ઓકે, નોટ કરી લીધું? સુપર. હવે આપણે ખાસ ધ્યાન આપજો, આ સમીકરણ છે એ થોડું હાર્ડ છે સમતોલિત કરવું, પણ એને સ્ટેપ વાઇઝ ફોલો કરવામાં આવે, તબક્કા વાઇઝ એને સોપાન કીધા છે સ્ટેપને. તો સ્ટેપ વાઇઝ જ્યારે સોલ્વ કરવામાં આવે ત્યારે તે સમીકરણ આપણને સમતોલિત અવસ્થામાં મળે. અને આ સમીકરણ ટોટલ સોપાન સહિત તમારે યાદ કરવાનું છે બુકમાંથી. ઘણી વખત એવું થતું હોય છે કે સેમ સમીકરણ તમને બોર્ડમાં પૂછી લેતા હોય છે સમતોલિત કરવાનું, અને એમ પણ પૂછે કે સોપાન સમજાવો. બરાબર, સોપાન સાથે સમજાવવાનું પૂછે ત્યારે ખાસ તમારે આ વસ્તુ નોટ કરવાની રહેશે. એટલે આમાં ખાસ ધ્યાન આપજો. બરાબર, એ સોપાન સાથે તમારે લખવાનું રહેશે. હવે સોપાન 1. સોપાન મીન્સ સ્ટેપ. સોપાન મીન્સ સ્ટેપ. બરાબર, તો હવે અહીંયા જો સ્ટેપ 1, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું એટલે કે બોક્સ બનાવો. સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાની અંદર કોઈ ફેરફાર કરશો નહીં. ખાસ નોટ કરો, પોઈન્ટ ટુ બી નોટેડ. અહીં જો પહેલાં સમીકરણ લખી દીધું, માળખાકીય સમીકરણ છે એને તમારે સંતુલિત કરવું છે, એટલે તમે સમીકરણ પહેલાં લખી દીધું. હવે જે સમીકરણ લખ્યું છે એમાં પ્રક્રિયકનું દરેક તત્વ હોય અથવા તો પરમાણુ હોય કે અણુ હોય એના ફરતે બોક્સ બનાવી દો. નિપજના પણ પરમાણુ કે અણુ જે હોય એના ફરતે બોક્સ બનાવી દો, જે અહીંયા તમે જોઈ શકો બોક્સ બનાવેલા છે. ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે બોક્સની અંદર કોઈ જ ફેરફાર કરવાનો નથી. ફક્ત બહાર, બોક્સની બહાર તમે ગુણી શકો કોઈ સંખ્યા વડે અથવા તો ભાંગી શકો, પણ બોક્સની બહાર. અહીંયા વચ્ચે કોઈ ફેરફાર ના કરી શકો, તેમ અહીંયા છેલ્લે કોઈ ફેરફાર ના કરી શકો. ફક્ત અહીંયા કાંઈ તમે 2 વડે 3 વડે એવી રીતે ગુણી શકો અથવા તો ભાંગી શકો. બરાબર, આ આનો ખાસ નિયમ છે. બરાબર, એ શું થયું? સોપાન નંબર 1. હવે જો સોપાન 2, સૌથી પહેલાં તો તમારે એ જોવું પડશે કે પ્રક્રિયક તરફ અને નિપજ તરફ કેટલા પરમાણુઓ આવેલા છે. બરાબર, એટલે સોપાન 2 આગળ જે આપણે ટેબલ બનાવ્યું એવું સેમ ટેબલ બનાવી દેવાનું. તત્વ આના અંદર એક તો Fe છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. આ 3 તત્વો લખી દીધા. બરાબર, હવે જો પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને નિપજોમાંના પરમાણુઓની સંખ્યા એટલે રાઈટ હેન્ડ સાઈડ. તો પ્રક્રિયકમાંના પરમાણુઓની સંખ્યા Fe, પ્રક્રિયક તરફ Fe કેટલા છે? 1 લખી દીધા. નિપજ તરફ Fe કેટલા છે? 3, એટલે અહીંયા 3 લખી દીધા. હવે હાઇડ્રોજન પ્રક્રિયક તરફ કેટલા છે? 2, અહીંયા લખી દીધા. અને નિપજ તરફ હાઇડ્રોજન કેટલા છે? 2 લખી દીધા. બરાબર, ઓક્સિજન પ્રક્રિયક તરફ ઓક્સિજન છે 1 અને નિપજ તરફ કેટલા છે? 4. હવે જો પ્રક્રિયક તરફ અને નિપજ તરફ રહેલા પરમાણુની સંખ્યા સરખી નથી, એટલે આપણે શું કરવું પડશે? હવે આ સમીકરણને સમતોલિત કરવાની જરૂર છે. પ્રક્રિયક તરફ અને નિપજ તરફ અહીંયા તમે કોઈ ગુણાંક વડે ગુણો, અહીંયા કોઈ ગુણાંક વડે ગુણો અથવા ભાંગો અને બંને સાઈડ સંખ્યા સરખી કરી નાખો, એટલે તમારું સમીકરણ કેવું થઈ જશે? સમતોલિત થઈ જશે. હવે સ્ટેપ 3માં આપણે એ જ કરવાનું છે. સ્ટેપ 3માં શું કરીએ હવે આપણે કે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો. અહીં તમે જુઓ Fe જે છે, Fe એ મેક્સિમમ 3 છે અને ઓક્સિજન છે મેક્સિમમ કેટલા છે? 4. તો સૌથી પહેલાં તમારે કોને સમતોલિત કરવાનો? ઓક્સિજન. ઇન શોર્ટ, જે વધુ હોય એને પહેલાં સમતોલિત કરો, ઓછું હોય તેને પછી. સ્ટેપ બાય સ્ટેપ એવી રીતના કરવાનું છે. રાઈટ? તો હવે જો અહીંયા ઓક્સિજન કેટલા છે? 4. તો સૌથી પહેલાં આપણે સમતોલિત કોને કરશું? ઓક્સિજનને. જો આવું એક ટેબલ બનાવી દેવાનું પહેલાં કે ઓક્સિજનના પરમાણુઓ, ઓક્સિજનને સંતુલિત કરવો છે એટલે ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકોમાં અને નિપજોમાં. બરાબર, પ્રક્રિયકમાં ઓક્સિજન H2O ના ફોર્મમાં છે, એક જ H2O લખેલો છે, એટલે અહીંયા ઓક્સિજન H2O માં કેટલા છે? 1, એ અહીંયા લખી દીધા.
હવે નિપજો તરફ Fe3O4, તો અહીંયા ઓક્સિજન કેટલા છે 4, એટલે કૌંસની બહાર કેટલા લખ્યા આપણે 4. ઇન શોર્ટ અહીં એક ઓક્સિજન છે, અહીંયા 4 ઓક્સિજન છે. તો આ એક ઓક્સિજન છે એને હું 4 વડે ગુણી નાખું તો 1 ચોકું 4, એટલે 4 થઈ ગયા જમણી તરફ, અને ડાબી તરફ પણ કેટલા થઈ ગયા 4. એટલે પ્રક્રિયક તરફ નિપજ તરફ બંને તરફ 4 ઓક્સિજન થઈ ગયા. મેં 4 વડે ગુણ્યું. હવે આ જે ગુણાકાર કર્યો છે એ મારે બોક્સની બહાર લખી દેવાનો. એટલે કે પ્રક્રિયક તરફ મારે બોક્સની બહાર શું લખવા પડે 4. અહીં લખ્યું છે એ થોડું વાંચી લઈએ, થોડું વધારે ક્લિયરિટી તમને આવશે. બરાબર, શું કીધું? સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો. એટલે સૌથી વધુ ધરાવતો હતો ઓક્સિજન પરમાણુ, એટલે આપણે એની શરૂઆત કરી. હવે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે. પ્રક્રિયક કે નિપજ ગમે તે, અહીંયા H2O માં ઓક્સિજન છે, અહીંયા Fe3O4 માં ઓક્સિજન છે, બરાબર, એ ગમે તે હોઈ શકે. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો. એટલે ઓક્સિજન પસંદ કર્યું. આ માપદંડ સિદ્ધાંત પ્રમાણે આપણે Fe3O4 અને તેમાં રહેલો ઓક્સિજન એની પસંદગી કરીએ. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે, એટલે કે નિપજ તરફ કેટલા છે 4. જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર 1 પરમાણુ, એટલે કે H2O માં ફક્ત 1 જ પરમાણુ છે. હવે આપણે આ ટેબલ બનાવી દીધું, એમાં લખી દીધું, બરાબર. હવે જો અહીંયા એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકાતા નથી. H2O જ રહેશે. અહીંયા મારે 4 ઓક્સિજન કરવા છે તો હું આવું ના કરી શકું કે H2O4 એવું ના લખી શકાય. આગળ 4 વડે ગુણી શકું, પણ આની ફરતે મેં શું બનાવેલું છે બોક્સ. H2O ફરતે બનાવેલું છે બોક્સ, એની અંદર કોઈ પણ ચેન્જ થશે નહીં. ધેટ મીન્સ કે તેનું અણુસૂત્ર બદલી શકાશે નહીં, બરાબર, કે તત્વોના સૂત્રો બદલી શકાતા નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુઓને સમતોલિત કરવા માટે આપણે 4 સહગુણાંક કોફિશિયન્ટ મૂકી 4H2O, એટલે કે H2O ને બોક્સમાં લખ્યા હતા એની બહાર આપણે શેનાથી 4 થી ગુણી દીધા એ લખી શકીએ. પરંતુ H2O4 કે H2O છે અહીંયા 4 એવું તમે લખી શકો નહીં, બરાબર. હવે આંશિક સંતોલન થઈ ગયું છે. આ આંશિક સમતોલિત સમીકરણ છે, એટલે ફક્ત ઓક્સિજન સમતોલિત છે એવું સમીકરણ છે, એને આપણે લખી દેવાનું છે. તો આંશિક સમતોલિત સમીકરણને આપણે લખીએ અહીંયા. તો શું લખ્યું? Fe પ્લસ H2O, Fe3O4 H2. તો અહીંયા બોક્સની બહાર આપણે 4 વડે ગુણ્યું હતું, એ 4 લખી દીધા. હવે જો કે ઓક્સિજન સાથે 4 ગુણા છે, એટલે 4 ઓક્સિજન ડાબી તરફ છે, 4 ઓક્સિજન જમણી તરફ. હવે સમતોલિત કોણ નથી? તો સમતોલિત કોણ નથી? Fe નથી. પછી તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજન અહીંયા કેટલા છે? H2 મતલબ 2. જ્યારે આ 4 સાથે હાઇડ્રોજન હવે ગુણાશે, એટલે 4 2 8. એટલે અહીં કેટલા હાઇડ્રોજન થયા? 8 હાઇડ્રોજન થઈ ગયા. કેટલા? 8. તો હવે હાઇડ્રોજનને સમતોલિત કરવા પડશે. તો ચલો, સોપાન નંબર 4 શું કહે છે? Fe અને હાઇડ્રોજન પરમાણુઓ હજી પણ સમતોલિત નથી. તો આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધીએ. Fe અને હાઇડ્રોજન બંને સમતોલિત નથી. તો હાઇડ્રોજન કેટલા? અહીંયા 8 છે, એટલે વધુ સંખ્યામાં છે. તો આપણે પહેલાં હાઇડ્રોજનને લઈ લઈએ. તો ચાલો આપણે આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુઓને સમતોલિત કરીએ. હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓની સંખ્યા 4 કરો. કેવી રીતે? જો હવે સેમ વસ્તુ પહેલાં આગળ આપણે કોષ્ટક બનાવ્યું હતું, એ જ છે કે હાઇડ્રોજન પરમાણુઓ શરૂઆતમાં કેટલા છે અને સમતોલિત કર્યા પછી કેટલા. સમતોલિત કરવા માટે કેટલા વડે ગુણવા પડશે, સમજ્યા તમે? અહીં જુઓ કે પ્રક્રિયકમાં શું છે આપણી પાસે? પ્રક્રિયકમાં 4H2O છે, તો કૌંસની અંદર શું લખી દીધું? 4H2O. એટલે 4 2 8, ટોટલ 12 લખી દેવાની સંખ્યા. કેટલા? 8 હાઇડ્રોજન અહીંયા છે પ્રક્રિયક તરફ. નિપજ તરફ આપણી પાસે શું છે? H2, એટલે કે કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે. હવે 2 છે એને મારે 8 કરવા હોય તો 4 વડે ગુણી દેવાના, સિમ્પલ, બરાબર. સમતોલિત કરવા માટે 2 છે અને 8 કરવા છે તો 4 વડે ગુણી દીધા, એટલે 4 2 8.
રાઈટ. તો હવે આ સમીકરણ હું જ્યારે લખીશ ત્યારે શું કરીશ, અહીંયા મેં 4 વડે મલ્ટીપ્લાય કર્યા ને, તો આનું આંશિક સંતુલિત લખવા માટે અહીંયા કેટલા કરી દઈશ, 4. બરાબર, અહીં હું 4 કરી દઈશ. બરાબર, જોઈએ નીચે મેં લખ્યું છે આંશિક સમતોલિત સમીકરણ. જો શું છે, Fe પ્લસ 4H2O Fe3O4 અને અહીંયા કેટલા 4 થી મલ્ટીપ્લાય થયા, 4H2 થયા. આ આંશિક રીતે સમતોલિત સમીકરણ. અહીં જો હાઇડ્રોજન 8 નિપજ તરફ, અહીં પણ 4 2 8 પ્રક્રિયક તરફ 8 હાઇડ્રોજન. ઓક્સિજન અહીંયા કેટલા છે, 4, જ્યારે અહીંયા પણ કેટલા ઓક્સિજન થયા, 4. Fe અહીંયા છે 1, અહીંયા Fe કેટલા છે, 3. હવે સમતોલિત કરવાનું બાકી શું રહ્યું, Fe ને સમતોલિત કરી દો. અહીંયા 3 છે તો અહીંયા 3 વડે હું ગુણી દઉં તો 3 Fe આગળ થઈ ગયા, અને આમાં બી 3 Fe થઈ ગયા. એટલે સમીકરણ કેવું થઈ જાય, સમતોલિત. સિમ્પલ છે. હવેનું સ્ટેપ કેવું છે, એકદમ સિમ્પલ, તમને મજા આવે એવું. અહીં જુઓ તો સોપાન નંબર 5. સોપાન નંબર 5 શું કહે છે, ઉપયુક્ત સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો. હવે તમે જોશો કે માત્ર એક જ તત્વનું સમતોલન બાકી છે. એ કોણ છે, આયર્ન, એટલે કે લોખંડ, Fe. તો શરૂઆતમાં Fe કેટલા છે, 1 છે પ્રક્રિયકમાં, બરાબર, અને નિપજમાં Fe3O4 એટલે કે Fe કેટલા છે, 3. તો હવે 1 છે એને 3 વડે હું ગુણી દઉં, બરાબર, તો બંને સાઈડ 3 3 થઈ જશે, રાઈટ. હવે 3 થી મલ્ટીપ્લાય કરી દીધા મેં, તો 3 3 થઈ ગયા. એ જ વસ્તુ હવે હું લખી દઉં. અહીંયા જો 3 વડે મલ્ટીપ્લાય કરી દીધા, 3Fe પ્લસ 4H2O gives Fe3O4 પ્લસ 4H2. ક્લિયર. હવે આ સમીકરણ કેવું છે, એકદમ પરફેક્ટ સમતોલિત છે. પ્રક્રિયક તરફ અને નિપજ તરફ પરમાણુની સંખ્યા સરખી. ધેટ મીન્સ કે પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ સરખું, રાઈટ. હવે તબક્કો 6. તબક્કો 6 શું કહે છે, જો અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરીએ. અહીંયા 3Fe 4H2O બોક્સ કાઢી દો, બરાબર. જે ગુણાક કરેલા છે એ ત્યાં રહેવા દેવાના અને બોક્સને હટાવી દો, એટલે સમીકરણ પરફેક્ટ લખી શક્યા. Fe3O4 પ્લસ 4H2, રાઈટ. હવે જો બંને તરફ રહેલા તત્વોની પરમાણુની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ કેવું છે, સમતોલિત છે. તો રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની આ પદ્ધતિ જે છે ને એને કહેવામાં આવે છે હીટ એન્ડ ટ્રાયલ. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, હીટ એન્ડ ટ્રાયલ મેથડ. કારણ કે આપણે પ્રયત્નો દ્વારા આપણે શું કરીએ છીએ, પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક વડે સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. નાનામાં નાનો સહગુણાંક લેવાનો. સપોઝ અહીંયા 4 છે એની જગ્યાએ હું 8 2 16 કરું, અને અહીંયા 4ની જગ્યાએ હું 8 કરી દઉં, અને અહીંયા પણ 8 કરી દઉં, તો ના ચાલે. તો એ વધી ગયો, સહગુણાંક મોટો થઈ ગયો. 4થી પોસિબલ હોય ઓછો, એટલે કે નાના સહગુણાંકથી પોસિબલ થતું હોય તો મોટાથી કરવાનું નહીં. એટલે આપણે મોસ્ટલી નાનો સહગુણકથી જ તે કરવાના છીએ, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. કે નાનામાં નાના પૂર્ણાંક સહગુણક વડે આપણે સમીકરણ સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી આ મેથડને કહેવામાં આવે છે હીટ એન્ડ ટ્રાયલ મેથડ. ખાસ યાદ રાખજો. સોપાન નંબર 7 આ બહુ અગત્યનું સોપાન છે, જ્યાં ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ લખવાની છે. હવે ઘણી વખત તમને એક્ઝામમાં ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ લખવાનું પૂછે અને ઘણી વખત ના પૂછે, પણ તમને પૂછે તો એની હિન્ટ પણ આપેલી છે સાથે, એટલે કોઈ ટેન્શન લેવા જેવું નથી. પણ એક વખત સમજાઈ જશે તો તમે ખૂબ જ ઇઝીલી લખી શકશો, બરાબર ને. જોઈએ અહીંયા બરાબર, અહીંયા જો ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ લખવી. ધ્યાનપૂર્વક ઉપરોક્ત દર્શાવેલા સમતોલિત સમીકરણને 1.9 ને તપાસો. સમતોલિત સમીકરણ આપણે જોયું. શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજના ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે? ના, ક્યાં કંઈ લખ્યું જ નથી ને. ઘન પ્રવાહી વાયુ કંઈ નથી લખ્યું. તો તેમની ભૌતિક અવસ્થાઓ વિશેની કોઈ માહિતી અપાયેલી નથી.
તો રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન. પ્રવાહી અને જલીયમાં શું તફાવત? પાણીની અંદર જ્યારે કોઈ વસ્તુ ઓગળેલી હશે, કોઈ પણ રસાયણ છે પાણીની અંદર ઓગળેલું હશે તો એને જલીય કહેવામાં આવશે. અને પ્રવાહી એ પોતે પ્રવાહી છે. તેલ પણ પ્રવાહી છે, પાણી પણ પ્રવાહી છે. પણ પાણીની અંદર મેં કોઈ વસ્તુ ઓગાળેલી હોય તો એ પાછું કેવું કહેવાય? જલીય કહેવાય. અને ઘન તો વાયુરૂપ હશે તો કાઉન્સમાં મારે લખવાનું ગેસ, સ્મોલ g. પ્રવાહી હશે તો કાઉન્સમાં લખવાનું લિક્વિડ, સ્મોલ l. પછી જલીય, પાણીમાં ઓગાળેલી કોઈ વસ્તુ હશે તો કાઉન્સમાં લખવાનું AQ, મીન્સ એકવસ. અને ઘન હશે તો કાઉન્સમાં લખશું આપણે S, સ્મોલ s, સોલિડ. જેવા સંકેતો નોટેશન દર્શાવવામાં આવે છે. પાણીમાં બનાવેલા દ્રાવણમાં, જો અહીંયા કીધું છે ખાસ, પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા તો નિપજ હાજર હોય તો જલીય શબ્દ લખાય છે. જલીય એટલે એકવસ. બરાબર. સમીકરણ જો અહીંયા તમને લખેલું છે કે Fe સોલિડ એટલે કે લોખંડ છે એ તો ઘન હોવાની, તો સાઈડમાં કાઉન્સમાં નીચે તરફ શું લખી દીધું? સ્મોલ s. પછી H2O ગેસ. હવે આપણને ખબર છે કે H2O પ્રવાહી છે, બરાબર, પણ અહીંયા ગેસ કેમ લખ્યું? કેમ કે અહીં H2O ની વરાળ યુઝ કરી હોય, બરાબર. લોખંડ સાથે પ્રક્રિયા કરાવવા માટે H2O ની વરાળ યુઝ કરેલી છે, સ્ટીમ. એટલા માટે અહીંયા H2O ગેસ ફોર્મમાં વાપર્યો, તો શું લખ્યું? ગેસ. Fe3O4 જે બન્યો છે ફેરસોફેરિક ઓક્સાઇડ, એ પણ કેવો છે? સોલિડ, ઘન. અને H2 એ વાયુ સ્વરૂપ હોય એટલે કાઉન્સમાં શું લખ્યું? ગેસ. નોટેશન ખબર પડી ગઈ? બસ, પરફેક્ટ. આવી રીતના આપણને નોટેશન લખતા આવડી જવું જોઈએ. અહીં નોંધનીય છે કે H2O ની સાથે G સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ એટલે કે બાષ્પ સ્વરૂપે કરવામાં આવ્યો છે. ધેટ ઇઝ વાય અહીંયા શું લખ્યું છે? ગેસ. રાઈટ. હવે જો આગળ, અત્રે નોંધનીય છે કે H2O માં G કેમ લખ્યો? કેમ કે વરાળ સ્વરૂપે પાણીનો ઉપયોગ કર્યો. હવે એ ઉપરાંત મેં કીધું હતું ને કે આપણે પ્રક્રિયાની પરિસ્થિતિ પણ લખવાની. વધુ માહિતીપ્રદ સમીકરણ બનાવવા માટે આપણે પ્રક્રિયાની પરિસ્થિતિ પણ લખવી જોઈએ છે. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાનો ઉલ્લેખનો સમાવેશ કરવામાં આવતો નથી, પણ ઘણી જગ્યાએ બહુ જરૂર પડી જાય ત્યાં ભૌતિક અવસ્થાઓ લખવી પડે. અને કદાચ તમને પૂછે ત્યારે તો ખાસ લખવાની જ છે, બરાબર. પ્રેક્ટિસ કરશો, આવડી જશે, સો ડોન્ટ વરી. કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, કેટલા તાપમાનમાં અથવા તો તાપમાનમાં કરવામાં આવે છે કે ઠંડામાં, બરાબર. તાપમાન, દબાણ, ઉદ્દીપક, કેટલા દબાણે પ્રક્રિયા કરવામાં આવે. પછી કેટલીક પ્રક્રિયાઓ બહુ ધીમી હોય તો એને ઝડપી બનાવવા માટે એમાં બીજું કેમિકલ ઉમેરવામાં આવે કે જે એ પ્રક્રિયાને ઝડપી બનાવે. તો એવું બીજું કેમિકલ કે જે પ્રક્રિયાનો વેગ વધારતી હોય એને શું કહેવાય? ઉદ્દીપક. તો એ પણ એ સમીકરણના તીરની નિશાની હોય એની ઉપર અથવા તો નીચે તરફ દર્શાવવામાં આવે. ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે કે કાર્બન મોનોક્સાઇડ કેવો છે? ગેસ. એની પ્રક્રિયા હાઇડ્રોજન ગેસ સાથે કરવામાં આવે. જો 340 વાતાવરણ દબાણ સાથે કરવામાં આવે, એને 340 વાતાવરણ દબાણ આપવું પડે, એટમોસ્ફિરિક પ્રેશર, તો એમાંથી શું બનશે? આપણને નિપજ મિથેનોલ, CH3OH. એનું નામ શું થશે? મિથેનોલ. નોટ કરજો હો. આપણે વિદ્યાર્થી મિત્રો બધા જ જેટલા બી સમીકરણ આવે ને એ બધાના નામ તમને આવડવા જોઈએ, તો તમારા માટે એકદમ બેસ્ટ કામ થશે. જો સમીકરણો છે એમાં અણુસૂત્રો હોય, એનું નામ ના આવડતું હોય અથવા તો નામ પરથી અણુસૂત્ર ના આવડતું હોય તો તમને રસાયણ વિજ્ઞાન આવડશે નહીં. એટલે બહુ ઇઝી છે, આપણે ધીરે ધીરે શીખતા જવાનું. અને આપણે પહેલી વખત ભણીએ એવું પણ નથી, આગળના ધોરણમાં પણ ભણ્યા છીએ. તો CH3OH કેવા ફોર્મમાં છે? L મીન્સ લિક્વિડ, પ્યોર CH3OH છે, પ્યોર મિથેનોલ છે. જો પાણીમાં કદાચ ઓગાળેલો હોત તો અહીંયા L ની જગ્યાએ AQ લખત, એકવસ, જલી. સમજ્યા? એટલે આ કેવું છે? લિક્વિડ. તો અહીંયા તીરની ઉપર તરફ શું લખ્યું છે લોકોએ? પરિસ્થિતિ, 340 વાતાવરણ દબાણ. બીજું ઉદાહરણ આપ્યું, 6CO2 એકવસ પ્લસ 12H2O લિક્વિડ. સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, C6H12O6 એકવસ પ્લસ 6O2 એકવસ પ્લસ 6H2O લિક્વિડ. અહીં જુઓ તમે, આ પ્રક્રિયા જે છે
એ તમારે યાદ કરવાનું છે સમીકરણ. કેમ યાદ કરવાનું છે? બિકોઝ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે જે તમે ચેપ્ટર 6માં ભણવાના છો. બરાબર. વનસ્પતિ પોતાના ખોરાકનું નિર્માણ જાતે કરે છે. એ કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ. તો ફોટોસિન્થેસિસ છે એ ફક્ત ક્યાં થાય? તમને ખ્યાલ છે કે વનસ્પતિના પર્ણનો જે લીલો ભાગ છે એના અંદર શું હોય છે? ક્લોરોફિલ. એના અંદર થાય. અને કોની હાજરીમાં થાય? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે. તો ઉપર શું લખ્યું? સૂર્યપ્રકાશ, નીચે લખ્યું ક્લોરોફિલ. એ તમે ઉપર નીચે ગમે તેમ લખી શકો, નો પ્રોબ્લેમ. બરાબર. તો આ પરિસ્થિતિ બતાવી કે સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની અંદર આ પ્રક્રિયા થાય છે. અને શેના વચ્ચે? કે CO2. વનસ્પતિ CO2 ગેસ લે, એ વનસ્પતિના અંદર જાય એટલે વનસ્પતિની અંદર શું રહેલું છે? પાણી. પાણીમાં ઓગળે અને બની જાય કેવો? એક્વસ, એટલે પાણીમાં ઓગળેલો ગેસ. પછી H2O. પાણી પોતે તો લિક્વિડ જ છે એટલે L લખ્યો છે. એમાંથી બનશે ખોરાક. વનસ્પતિનો ખોરાક જે બનશે એ શું છે? ગ્લુકોઝ. એ કેવો છે? એક્વસ, પાણીમાં ઓગળેલો હશે. પછી O2 જે બને એ પણ પાણીમાં ઓગળેલો જ છે. વનસ્પતિના બોડીની અંદર છે, વનસ્પતિના છોડની કે વૃક્ષની અંદર છે. એ કેવો છે? એક્વસ, 6O2. હવે એ પાછું તેમાંથી વાયુ સ્વરૂપે મુક્ત થશે અને સાથે સાથે પાણી પણ ઉત્પન્ન કરે છે, 6H2O. એ કેવું? પાણી પોતે લિક્વિડ. તો આ સોપાનોનો ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલા સમીકરણને સમતોલિત કરી શકશો? અગાઉ જે સમીકરણ આપ્યા છે એને સમતોલિત કરી શકો. અને તમે એક ફટકે કરી દેશો. Mg + O2. એમાંથી શું બને છે? MgO બને છે. Mg + O2 માંથી શું બને છે? MgO. ચલો સમીકરણ સમતોલિત કેવી રીતે કરશું? મેગ્નેશિયમ સમતોલિત છે, ઓક્સિજન આ સાઈડ 2 છે, અહીં 1 છે. તો આપણે શું કરાય કે સૌ પ્રથમ ઓક્સિજનને સમતોલિત કરો તો અહીંયા 1/2 લખી દો આગળ. 1/2 એટલે અડધો, મતલબ 2 ના અડધા કેટલા થાય? 1. તો બંને સાઈડ 1 ઓક્સિજન થઈ ગયું. મેથડ નંબર 1 આવી રીતે થયું. બીજું કે તમારે એમ નથી લખવું, બરાબર. તો શું કરી શકાય કે અહીં લખી દો 2 અને અહીં પણ લખી દો 2. મેગ્નેશિયમ 2, પ્રક્રિયક તરફે 2. તો મેગ્નેશિયમ 2 થઈ ગયા. ઓક્સિજન O2 ને અહીંયા પણ ઓક્સિજન 2 સાથે ગુણાશે, કેમ કે આ કેમાં છે? કૌંસમાં, બોક્સ. બરાબર. તો ઓક્સિજન બી 2 સાથે એટલે બંને સરખું થઈ ગયું, સમતોલિત થઈ ગયું. પ્રક્રિયક તરફ અને નિપજ તરફ કેવું થઈ ગયું? સમીકરણ સમતોલિત. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક એક્ઝામ્પલ જોઈશું સમીકરણને સમતોલિત કરવાનું. બરાબર. એ સમીકરણને તમારે સમતોલિત કરવાનું છે. અહીં તમને એક સમીકરણ હું આપું છું, બરાબર. એ તમારે સમતોલિત કરવાનું છે અને એનો આન્સર કોમેન્ટમાં લખવાનો છે, બરાબર. દરેક વિદ્યાર્થીએ કોમેન્ટમાં એનો આન્સર મને આપવાનો છે. હવે સમીકરણ આવું છે કે BaCl2 બેરિયમ ક્લોરાઇડ. બરાબર. બેરિયમ ક્લોરાઇડ જે છે એની આપણે સોડિયમ સલ્ફેટ સાથેની પ્રક્રિયાનું એક સમીકરણ તમને આપું છું, બરાબર. બેરિયમ ક્લોરાઇડ એની સોડિયમ સલ્ફેટ Na2SO4 આ છે પ્રક્રિયક છે. એમાંથી નિપજ તમને શું મળે છે? BaCl2 Na2SO4. એમાંથી નિપજ તમને મળે છે NaCl પ્લસ BaSO4. NaCl પ્લસ BaSO4. બરાબર. આવી નિપજ મળે છે. હવે અહીં જુઓ કે અહીં X, બરાબર. એક સેકન્ડ. અહીં X, બરાબર. પછી અહીં Y, X Y Z અને
Z1. ચલો, XYZ અને Z1 આવું છે. તો એના બરાબર x બરાબર શું, y બરાબર શું, z બરાબર શું અને Z1 બરાબર શું આવશે, સહગુણાંક શું આવશે એ તમારે કહેવાનું છે આ સમીકરણને સમતોલિત કરવા માટે. તો આ સમીકરણ સમતોલિત કરવાની તમે જાતે ટ્રાય કરવાની છે. અહીં જોઈ લો તમે કે બેરિયમ જે છે, બેરિયમ બંને સાઈડ સમતોલિત છે. ક્લોરિન જે છે, તો અહીંયા ક્લોરિન કેટલા છે 2, અહીંયા ક્લોરિન કેટલો છે 1, તો ક્લોરિનને સમતોલિત કરવો પડશે. સોડિયમ અહીંયા છે 2, અહીંયા સોડિયમ 1 છે, તો એને પણ સમતોલિત કરવા પડશે. સલ્ફર અહીંયા 1, અહીંયા બી 1, ઓક્સિજન 4, ઓક્સિજન 4, તો એ સમતોલિત છે. તો હવે સમતોલિત કરવાનું શું બાકી રહ્યું, એ તમારે સમતોલિત કરવાનું છે. XYZ અને Z1 માટેના આન્સર શું આવશે કોમેન્ટમાં તમે કોમેન્ટ કરશો મને, બરાબર? ઓકે, ચલો, તો ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો.